જય માતાજી ખેડૂત મિત્રો, મહારાષ્ટ્રનો એક ખેડૂત માત્ર 2% પ્રીમિયમ ભરે છે અને તેની સામે આખો પાક વીમા હેઠળ સુરક્ષિત થઈ જાય છે. જો પાક નિષ્ફળ જાય તો 21 દિવસમાં જ પૈસા સીધા ખાતામાં આવી જાય છે. રાજસ્થાનનો ખેડૂત હોય કે મધ્યપ્રદેશનો ખેડૂત હોય, દરેકને આજ સુરક્ષા મળે છે. પણ આપણા ગુજરાતનો ખેડૂત એ પણ એ જ ટેક્સ ભરે છે, તે પણ એટલી જ રાત દિવસ મહેનત કરે છે. તેણે પણ પૂર, દુષ્કાળ અને કમોસમી વરસાદનો એ જ સામનો કરવો પડે છે જે બીજા રાજ્યના ખેડૂતો કરે છે. છતાં તેને આ રાષ્ટ્રીય સુરક્ષા કેમ નથી મળતી? આજે હું તમને એ સત્ય જણાવીશ જે કેટલા બધા ખેડૂતોને ખબર જ નથી. એ પણ જણાવીશ કે ગુજરાતના ખેડૂત તરીકે અત્યારે તમારી પાસે કઈ સુરક્ષા છે અને તેનો સાચો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો. મિત્રો, પીએમ ફસલ બીમા યોજના એ ભારત સરકારની સૌથી મોટી પાક વીમા યોજના છે. કોઈ પણ ખેડૂત ખરીફ પાક માટે માત્ર 2% પ્રીમિયમ ભરે અને બાકીનો મોટો હિસ્સો સરકાર ભરે છે. જો દુષ્કાળ પડે તો વળતર, પૂરમાં પાક ધોવાય તો વળતર અને જીવાતનો હુમલો થાય તો પણ વળતર મળે છે. નિયમ મુજબ 21 દિવસમાં ક્લેમ પાસ થવો જોઈએ અને જો વીમા કંપની મોડું કરે તો તેને 12% વ્યાજ દંડ તરીકે જ ખેડૂતને ચૂકવવું પડે છે. આ કડક સુરક્ષા અત્યારે ભારતના 23 રાજ્યોમાં ખેડૂતોને મળી રહી છે. પણ વર્ષ 2020માં ગુજરાતે આ યોજનામાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા. કારણ એ હતું કે વીમા કંપનીઓ ખૂબ જ ઊંચા પ્રીમિયમ માંગતી હતી અને ખેડૂતોને ક્લેમ ચૂકવવામાં ઘણું મોડું કરતી હતી. સરકારે ખેડૂતોના હિત માટે વીમા કંપનીઓ સામે ના પાડી, પણ નુકસાન એ થયું કે ગુજરાતના ખેડૂતો આ રાષ્ટ્રીય સુરક્ષાના કવચથી વંચિત રહી ગયા. હવે સવાલ એ થાય છે કે શું ગુજરાતના ખેડૂતો સાવ અસુરક્ષિત છે? ના, એવું નથી. ઓગસ્ટ 2020માં ગુજરાત સરકારે પોતાની એક ખાસ યોજના શરૂ કરી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. જો કુદરતી આપત્તિ તમારા પાકને 33% થી 60% સુધીનું નુકસાન થાય તો સરકાર 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ સહાય આપે છે અને જો નુકસાન 60% થી વધુ હોય તો 25,000 રૂપિયા પ્રતિ હેક્ટર સુધી સહાય મળે છે. પણ આ સહાય માત્ર 4 હેક્ટર સુધીની મર્યાદા સુધીમાં જ ચૂકવવામાં આવે છે. હવે આ યોજનાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ગુજરાતના તમામ 56 લાખ ખેડૂતોને આમાં એક પણ રૂપિયો પ્રીમિયમ ભરવો પડતો નથી. આ યોજનામાં મુખ્ય 4 આફતોને આવરી લેવામાં આવી છે: દુષ્કાળ, પૂર, કમોસમી વરસાદ અને ભારે વરસાદ.